ભાવનગરની કે જ્યાં લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપી ઝડપાયા છે। આનંદ છાડી નામનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો છે। ડુપ્લિકેટ દારૂનું રો મટીરિયલ સપ્લાય તે કરતો હતો। તપાસમાં નામ ખુલતા એસએમસીએ કાર્યવાહી કરી છે। અગાઉ 14 આરોપી ઝડપાયા હતા, જો કે અત્યાર સુધી 27 આરોપીની ધરપકડ થઈ છે, તો 21 આરોપી સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો ભાવનગરનું આ લઠ્ઠાકાંડ અને આ લઠ્ઠાકાંડમાં અપડેટ્સ જે રીતે સામે આવતી રહી છે। લઠ્ઠાકાંડમાં 13 આરોપી ઝડપાયા છે, વધુ આ 13 આરોપી છે આ લઠ્ઠાકાંડમાં ઝડપાનો સમગ્ર મામલો સામે આવ્યો। અત્યાર સુધી 27 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો લઠ્ઠાકાંડ બાદ જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, સક્રિય રીતે પોલીસ એક્શનમાં આવી છે। સંવાદદાતા નવનીત ફોન લાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। નવનીત, જે રીતે લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ સક્રિય રીતે સઘન તપાસ કરી રહી છે, આરોપીઓ ઝડપાયા છે, શું પ્રાથમિક વિગતો? ચોક્કસ જે રીતના લઠ્ઠાકાંડ બહાર આવ્યો છે ને તે બાદ કુલ રહીશ સહિત 14 આરોપી છે તેને પોલીસે અગાઉ ઝડપી લીધા હતા, પરંતુ એસએમસીની તપાસ દરમિયાન એસએમસીને ખૂબ મોટી સફળતા મળી છે। બીજા જે વધારે જે 13 આરોપી છે એ ઝડપાઈ ગયા છે અને ખાસ કહી શકાય કે જે વ્યક્તિ જે રો મટીરિયલ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે તેને સપ્લાય કરતો હતો એવો આનંદ છાડી નામનો જે આરોપી છે, બુટલેગર છે, કે જેને મધ્યપ્રદેશથી એસએમસીને બાતમી મળતા જે એસએમસી છે મધ્યપ્રદેશ પહોંચી હતી અને ત્યાંથી આનંદ છાડી છે તેને અત્યારે હાલ ભાવનગર લઈ આવી છે। અત્યાર સુધીની અંદર આમ વાત કરીએ તો અગાઉ 14 જેટલા આરોપી ઝડપાયા હતા અને વધુ 13 આરોપીનો ઉમેરો થતા જે કુલ આંકડો છે એ 27 પર પહોંચ્યો છે। આમ જોઈએ તો 21 લોકો ઉપર અગાઉ ફરિયાદ નોંધાઈ હતી ને એ તપાસ દરમિયાન કુલ 27 જેટલા આરોપી છે તેને ઝડપી લેવામાં આવે છે, પરંતુ હજુ પણ અનેક ગુનેગારોને ગુજરાતભરની અંદર હાલ જે એસએમસી તપાસ ચલાવી રહી છે અને વધુમાં વધુ જે આરોપી ઝડપાય એવી પૂરી શક્યતા છે એ જોવાઈ રહી છે। હાલ તો જે ઝડપાયેલા આનંદ છાડી છે તેને લઈને પોલીસ છે કોર્ટે પહોંચી છે અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।